lastly જે છે cardiac catheterization and deep vein thrombosis, varicose vein and venous insufficiency and leg ulcers ની અંદર કઈ કઈ પોઝિશન પ્રોવાઈડ કરવાની છે એ લાસ્ટ આપણે ડિસ્કસ કર્યું હતું. નેક્સ્ટ ઇઝ સેન્સરી સિસ્ટમ. Cataract surgery, post-operatively elevate the head of the bed, semi-Fowler's to Fowler's position and position the client on the back or the non-operative side to prevent the development of edema at the operative side. Now, cataract surgery છે એની અંદર post-operatively head of the bed જે છે એ semi-Fowler or Fowler's position ની અંદર head જે છે elevate કરવાનું એટલું. ક્લાયન્ટ જે છે એને એના બેક પર પોઝિશન આપવાનું અને નોન ઓપરેટિવ સાઈડ જે છે એ સાઈડ કાં તો પછી નોન ઓપરેટિવ સાઈડ જે છે એ સાઈડની ઉપર તમે પોઝિશન આપી શકો છો કે જેનાથી એડીમાં જે છે ડેવલપ ના થાય ઓર પ્રિવેન્ટ કરી શકીએ આપણે એડીમાને. Retinal detachment. If the detachment is large, bed rest and bilateral eye patching may be prescribed to minimize eye movement and prevent extension of detachment. Retinal detachment ની અંદર શું થશે તો જે આખું આઈઝ જે છે એની અંદર ડિટેચમેન્ટ આખું જે છે લેયરનું જોવા મળશે. સો એટલા માટે જ્યારે ડિટેચમેન્ટ જે છે લાર્જ હોય તે વખતે આપણે ટોટલી બેડ રેસ્ટ પ્રોવાઈડ કરીએ છીએ અને જે આઈઝ જે છે એમાં બાયલેટરલ પેચિંગ જે છે કરીએ છીએ કે બંને આઈઝ પર જે છે પેચ લગાવી દઈએ ગોસ પેચથી કાં તો પછી આઈ જે છે એનું આખું માસ્ક કેવું કંઈ કરી અને પેચ લગાવી દઈએ કે જેનાથી આઈ મુવમેન્ટ જે છે આપણે મિનિમાઇઝ કરી શકીએ. Restrictions in activity and positioning following repair of detachment depends on HCP's preference and surgical procedure performed. Now restrictions જે છે એક્ટિવિટી ની અંદર એ કયા કયા હશે और પોઝિશન કઈ કઈ ફોલો કરવાની જે છે સો એ જે છે ડિપેન્ડ કરે છે કે ડિટેચમેન્ટ કેવું છે એન્ડ જે બી HCP જે છે એમનો પ્રેફરન્સ શું છે કે કઈ પોઝિશન પ્રોવાઈડ કરવાની એના પર ડિપેન્ડ કરે છે. ન્યુરોલોજિકલ સિસ્ટમ. Autonomic dysreflexia. Elevate the head of the bed to a high Fowler's position to assist with adequate ventilation and assist in prevention of hypertensive stroke. Now, neurological system માં જો autonomic dysreflexia હોય સો એ વખતે head of the bed જે છે elevate કરી દેવાનો high Fowler's position provide કરવાની જેથી adequate ventilation મળે અને hypertensive stroke જે છે એને આપણે prevent કરી શકીએ. If autonomic dysreflexia occurs, immediately place the client in high Fowler's position. Now, autonomic dysreflexia જો present હોય તો તમે immediately client ને high Fowler position provide કરો. Cerebral aneurysm. Bed rest is maintained with the head of the bed elevated 30 to 45 degrees to prevent pressure on the aneurysm site. Now, જો cerebral aneurysm present હોય સો બેડ રેસ્ટ જે છે મેન્ટેન કરવાનો અને હેડ ઓફ ધ બેડ જે છે એ અપ ટુ 30 to 45 ડિગ્રી જે છે તમે એલિવેટ કરો જેનાથી જે પ્રેશર જે છે એને એન્યુરિઝમ સાઇટ પર એને પ્રિવેન્ટ કરી શકીએ. સેરેબ્રલ એન્જિયોગ્રાફી. મેન્ટેન બેડ રેસ્ટ ફોર ધ લેન્થ ઓફ ટાઈમ એઝ પ્રિસ્ક્રાઇબ. જેટલો ટાઈમ પ્રિસ્ક્રાઇબ કર્યો હોય એટલા ટાઈમ સુધી તમે એમને બેડ રેસ્ટ પ્રોવાઈડ કરો. ધ એક્સ્ટ્રીમિટી ઇન્ટુ વિચ the contrast medium was injected is kept straight and immobilized for about 6 to 8 hours. Now, જે એક્સ્ટ્રીમિટીઝ જે છે જેની અંદર આપણે ડાઈ ઇન્સર્ટ કરીએ એટલે કોન્ટ્રાસ્ટ મીડિયમ જે છે ઇન્જેક્ટ કર્યો હોય સો એ એક્સ્ટ્રીમિટી જે છે એને સ્ટ્રેટ રાખવાની એન્ડ ઇમોબિલાઇઝ કરવાનું કેટલા ટાઈમ સુધી તો 6 to 8 hours સુધી એને ઇમોબિલાઇઝ કરો. સ્ટ્રોક. Brain attack. In clients with hemorrhagic strokes, the head of the bed is usually elevated to 30 degrees to reduce intracranial pressure and to facilitate venous drainage. Now, stroke brain attack હશે સો એ વખતે ક્લાયન્ટ જે છે એમને હેમરેજિક સ્ટ્રોક હશે સો હેડ ઓફ ધ બેડ જે છે યુઝ્યુઅલી એલિવેટેડ રાખવાનું 30 degree to reduce intracranial pressure and to facilitate venous drainage. Now, હેમરેજિક સ્ટ્રોક હશે તો intracranial pressure જે છે ઇન્ક્રીઝ થઈ ગયું હશે સો એને રિડ્યુસ કરવા માટે આપણે હેડ ઓફ ધ બેડ જે છે 30 ડિગ્રી એલિવેટ કરી દઈએ છીએ. ફોર ક્લાયન્ટ વિથ ઇસ્ચેમિક સ્ટ્રોક ધ હેડ ઓફ બેડ ઇઝ યુઝ્યુઅલી કેપ ફ્લેટ. ઇસ્ચેમિક સ્ટ્રોક હશે તો પછી એ વખતે હેડ ઓફ ધ બેડ જે છે ફ્લેટ રાખવાનું એટલે આખો બેડ જે છે એને તમે ક્લાયન્ટને સુપાઇન પોઝિશન આપો. Maintain the head in midline neutral position to facilitate venous drainage from head. Now,
જે બી ક્લાયન્ટ જે છે એને તમે મિડ લાઇન ની અંદર હેડ રાખો એમનું અને ન્યુટ્રલ પોઝિશન પ્રોવાઈડ કરો કે જેનાથી વેનસ ડ્રેનેજ જે છે ફેસિલિટેટ થાય. અવોઇડ એક્સ્ટ્રીમ હિપ એન્ડ નેક ફ્લેક્શન. Extreme hip flexion may increase intrathoracic pressure, whereas extreme neck flexion prohibits venous drainage from the brain. Now, extreme hip or neck flexion થશે તો એના લીધે જે બી ઇન્ટ્રાથોરાસિક પ્રેશર જે છે ઇન્ક્રીઝ થઈ જશે અને જો એક્સ્ટ્રીમ ફ્લેક્શન થશે નેકનું તો વેનસ ડ્રેનેજ જે છે એની અંદર બી ડેમેજ થઈ શકે છે. સો એક્સ્ટ્રીમ ફ્લેક્શન થશે તો જે વેનસ ડ્રેનેજ જે છે એ પ્રોહિબિટ થઈ જશે. એટલા માટે નેક એન્ડ હિપ જે છે એનું એક્સ્ટ્રીમ ફ્લેક્શન થવું ના જોઈએ. Craniotomy. The client should not be positioned on the site that was operated on, especially if the bone flap has been removed because the brain has no bony covering on the affected side. Now, જે સાઇડ ક્રેનિયોટોમી કરી હોય સો એ સાઇડ જે છે ક્લાયન્ટને પોઝિશન નહીં પ્રોવાઈડ કરવાની કે એ સાઇડ જે છે મૂવ નહીં કરવાના. સ્પેશિયલી ઇફ ક્લાયન્ટ જે છે જેમનો આખો બોન ફ્લેપ જે છે રિમૂવ કરી દીધો હોય સો એ વખતે તમે જે છે એ સાઈડ અફેક્ટેડ સાઈડ જે છે એની સાઈડ ના રાખો તો સારું બીકોઝ બ્રેન જે છે એની પાસે કોઈ બોની કવરિંગ નહીં હોય એટલે પ્રોટેક્શન માટે જે બોન હતો એ આપણે રિમૂવ કરી દીધું છે તો પછી એના લીધે વધારે ડેમેજ થશે. સો જે બી કવરિંગ જે છે બોની કવરિંગ જે સાઈડ રિમૂવ કરી દીધું હોય એ સાઈડ જે છે તમારે ક્લાયન્ટને પોઝિશન નહીં આપવાની. Elevate the head of the bed 30 to 45 degree and maintain the head in midline. Neutral position to facilitate venous drainage from the head. Now, head of the bed જે છે એને એલિવેટ કરી દેવાનો. ન્યુટ્રલ મિડલાઇન ની અંદર હેડ રાખવાનું, ન્યુટ્રલ પોઝિશન પ્રોવાઈડ કરવાની. અવોઇડ એક્સ્ટ્રીમ હિપ એન્ડ નેક ફ્લેક્શન. સેમ આગળ હતું એવું કે એક્સ્ટ્રીમ હિપ એન્ડ નેક ફ્લેક્શન જે છે એ અવોઇડ કરવાનું. લેમિનેક્ટોમી એન્ડ other vertebral surgery. Now, lamina ખબર છે? What is laminectomy? લેમિનેક્ટોમી ખબર છે કોઈને? Removal of certain body part ઓકે or હા બટ લેમિના સાંભળ્યું છે? સાંભળેલું તો છે બટ એક્ઝેક્ટલી યાદ નથી. લાઈમ એવું કંઈક સાંભળ્યું તો ખરી. spinal cord. હા સ્પાઇનલ કોર્ડ જે છે ત્યાં લેમિના જે છે પ્રેઝન્ટ હોય છે સો એને રિમૂવ કરવા માટેની જે સર્જિકલ પ્રોસિજર હોય છે એન્ડ વર્ટિબ્રલ સર્જરી કરી હોય એટલે સ્પાઇનલ કોર્ડ જે છે એની અંદર કોઈ ડેમેજ થયું હોય ઓર વર્ટિબ્રાની અંદર ડેમેજ થયું હોય સો એ વખતે ક્લાયન્ટને કઈ પોઝિશન પ્રોવાઈડ કરવી? ફર્સ્ટલી લોગ રોલ ધ ક્લાયન્ટ જે છે એમને આપણે લોગ રોલ કરશું એટલે કે જે લોગ્સ જે છે એનો યુઝ કરી અને પછી એમને રોલ કરવાનો. આગળ જે છે આવશે તમારે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ઓર કયા કયા મિકેનિક્સ તમે યુઝ કરી શકો છો ક્લાયન્ટમાં. When the client is out of bed, the client's back is kept straight. The client is placed in a straight back chair with the feet resting comfortably on floor. Now, client જે છે આઉટ ઓફ ધ બેડ હોય કે સર્જિકલ જે બી સર્જરી થઈ છે એનાથી હિલિંગ થઈ ગયું થોડું અને ક્લાયન્ટ જે છે એમને આપણે બેડમાંથી લઈને ટ્રાન્સફર કર્યા છે સો એ વખતે બેક જે છે એમનું સ્ટ્રેટ રહે એવી ચેર જે છે પ્રોવાઈડ કરવાની અને ફીટ જે છે એમના કમ્ફર્ટેબલી ફ્લોર પર રેસ્ટ કરતા હોવા જોઈએ. Increase intracranial pressure. Elevate the head of the bed 30 to 45 degrees. Head of the bed જે છે એને એલિવેટ કરવાનું જ્યારે intracranial pressure increase થઈ ગયું હોય and maintain head in midline neutral position to facilitate venous drainage from the head. ન્યુટ્રલ પોઝિશન પ્રોવાઈડ કરવાની જેનાથી હેડ જે છે એમાંથી જે બી વિનસ ડ્રેનેજ જે છે ફેસિલિટેટ થાય. અવોઇડ એક્સ્ટ્રીમ હિપ એન્ડ નેક ફ્લેક્શન. સેમ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થઈ ગયું હોય તો એ વખતે પણ હિપ એન્ડ નેક ફ્લેક્શન જે છે અવોઇડ કરવાનું. Do not place a client with head injury in a flat or Trendelenburg position because of the risk of increase intracranial pressure. Now, જે બી ક્લાયન્ટની અંદર હેડ ઇન્જુરી થઈ હોય તો એ ક્લાયન્ટને જે છે તમારે ફ્લેટ પોઝિશન પ્રોવાઈડ નહીં કરવાની ઓર ટ્રેન્ડલેનબર્ગ પોઝિશન પ્રોવાઈડ નહીં કરવાની બીકોઝ રિસ્ક ઓફ ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર. બ્લીડિંગ થતું હશે હેડ ઇન્જુરીના લીધે તો એના લીધે કાં તો પછી બોન્સ જે છે એનો ફ્રેક્ચર થયું હશે
સ્કલની અંદર, તો એના લીધે પણ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય. સો એ વખતે જે છે ફ્લેટ ઓર ટ્રેન્ડલિંબર પોઝિશન પ્રોવાઈડ નહીં કરવાની. Lumbar puncture. During the procedure, assist the client to lateral side lying position with the back bow at the edge of examining table, the knees flex up to abdomen and the neck flex so that the chin is resting on the chest. Now, knee chest position તમે સાંભળ્યું હશે કે knee chest position હોય. So એ વખતે sorry. knee chest પોઝિશન પ્રોવાઈડ કરવાની હોય છે જ્યારે બી લંબર પંક્ચર કરતા હોય ત્યારે. ક્લાયન્ટ જે છે એમને તમે સાઇડ લાઇન પોઝિશન આપો, એમના જે નીઝ જે હોય છે એ ચેસ્ટ એબડોમેન સુધી લાવવાના, અને જે હેડ હોય છે તો એનું જે ચીન હોય એ ચેસ્ટને જે છે ટચ થવું જોઈએ, એટલે ચેસ્ટની ઉપર રેસ્ટ કરવું જોઈએ. એ રીતે ની ચેસ્ટ પોઝિશન પ્રોવાઈડ કરીએ. After the procedure, place the client in supine position for 4 to 12 hours as prescribed. Now, after procedure જે છે ક્લાયન્ટને તમે supine position પ્રોવાઈડ કરો. 4 to 12 hours માટે. Spinal cord injury. Immobilize the client on spinal backboard with the head in neutral position. Now, spinal cord injury થઈ હોય તો ક્લાયન્ટ જે છે એમને ઇમોબિલાઇઝ કરવાના, જે બી સ્પાઇનલ બેકબોર્ડ જે છે એનાથી, અને હેડ જે છે ન્યુટ્રલ પોઝિશનમાં રાખવાનું ટુ પ્રિવેન્ટ ઇનકમ્પ્લીટ ઇન્જુરી ફ્રોમ બિકમિંગ કમ્પ્લીટ. નાઉ સ્પાઇનલ કોર્ડમાં ઇન્જુરી થઈ હશે તો મે બી ઇનકમ્પ્લીટ હશે. સો તમે જે સ્પાઇનલ બેકબોર્ડ જે છે પ્રોવાઈડ કરો એનાથી ક્લાયન્ટ જે છે એમને ઇમોબિલાઇઝ કરવાના, બીકોઝ જો ઇનકમ્પ્લીટ ઇન્જુરી હશે તો પછી એ કમ્પ્લીટ ના થઈ જાય, એટલા માટે એને પ્રિવેન્ટ કરવા માટે આપણે બેકબોર્ડનો યુઝ કરીએ છીએ. Prevent head flexion, rotation or extension. The head is immobilized with a firm padded cervical collar. Now જે હેડ જે છે એનું ફ્લેક્શન, રોટેશન, એક્સટેન્શન જે છે નહીં થવા દેવાનું, અને હેડ જે છે એને સર્વાઇકલ કોલરથી આખો પેડ કરી દેવાનો. પેલો જે નેકની ઉપર બાંધતા હોય છે ને, કદાચ જોયું હોય તો, કે આખો બેલ્ટ જેવું હોય છે, કોલર જેવું, સેમ એવું જે છે એ તમારે બાંધી દેવાનું સર્વાઇકલ કોલર, જેથી હેડ જે છે એની મુવમેન્ટને આપણે ઇમોબિલાઇઝ કરી શકીએ. Log roll the client. No part of the body should be twisted or turned, nor should the client be allowed to assume a sitting position. Now, client જે છે એને log roll કરી અને તમે ટ્રાન્સફર કરો. બોડી જે છે એનો કોઈ બી પાર્ટ ટ્વિસ્ટ ના થવો જોઈએ ઓર ટર્ન ના થવો જોઈએ. એન્ડ ક્લાયન્ટ જે છે એમને સિટિંગ પોઝિશન જે છે એ અલાઉ નહીં કરવાની. મોસ્ટલી જ્યાં સુધી બને ત્યાં સુધી એમને જે પ્રિસ્ક્રાઇબ પોઝિશન હોય છે એ પોઝિશન પર જ રાખવાના. Musculoskeletal system. Total hip replacement. Positioning depend on surgical technique used, anterior or posterior approach, the method of implantation, the prosthesis and surgeon's preference. Now, total hip replacement કર્યું હોય, so એના પર પોઝિશન ડિપેન્ડ કરે છે કે કઈ સર્જિકલ ટેકનિક યુઝ કરી છે, એન્ટિરિયર અપ્રોચ છે ઓર પોસ્ટિરિયર અપ્રોચ છે, કયા મેથડથી ઇમ્પ્લાન્ટેશન કર્યું છે, પ્રોસ્થેસિસનો યુઝ કર્યો છે, ઓર સર્જનનું પ્રિફરન્સ જે છે એના પર ડિપેન્ડ કરે છે કે તમે કઈ પોઝિશન પ્રોવાઈડ કરશો. અવોઇડ એક્સ્ટ્રીમ એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ રોટેશન. એક્સ્ટ્રીમલી જે ઇન્ટરનલ ઓર એક્સટર્નલ રોટેશન થતું હોય છે એને અવોઇડ કરવાનું. મોસ્ટલી રોટેશન જે છે એ શેમાં થશે? સો હિપ બોનની અંદર જે ફીમર હોય છે, તો ફીમર વાળો જોઈન્ટ હોય છે ત્યાં રોટેશન જે છે એ અવોઇડ કરવાનું. અવોઇડ adduction. In most cases, side lying is permitted as long as an abduction pillow is in place. Adduction જે છે અવોઇડ કરવાનું, એટલે કે બંને નીઝ એટલે બંને લેગ્સ જે છે એકબીજાની સાથે જોઈન્ટ ના થઈ જવા જોઈએ. સો લેગ્સ જોઈન્ટ ના થાય એના માટે આપણે શું કરીએ છીએ, સાઇડ લાઇંગ પોઝિશન પરમિટ કરીએ છીએ, બટ વચ્ચે જે છે અબડક્શન પિલો હોવો જરૂરી છે. Some surgeons allow turning to only one side જે છે ટર્ન થવાનું કેટલાક સર્જન્સ જે છે અલાઉ કરે છે, બટ જો હિપ રિપ્લેસમેન્ટ કર્યું હોય તો સાઇડ લાઇંગ પોઝિશન આપણે ત્યારે જ પરમિટ કરીએ છીએ જ્યારે આપણે અબડક્શન પિલોનો યુઝ કરીએ ત્યારે. Maintain abduction when the client is in a supine position or position on non-operative side.
નાઉ અબડક્શન મેન્ટેન રાખવાનું ક્લાયન્ટની અંદર સુપાઇન પોઝિશનની અંદર ઓર સાઇડ લાઇંગ પોઝિશનની અંદર તમારે જ્યારે બી ક્લાયન્ટ જે છે એ કાં તો સુપાઇન પોઝિશનમાં હોય સાઇડ લાઇન પોઝિશનમાં હોય એમના જે ફીટ હોય છે બંને વચ્ચે જે છે એક પીલો પ્રોવાઈડ કરવાનો એમને જેથી abduction ના થાય. Place a wedge abduction pillow between the client's leg to maintain abduction. Instruct the client not to cross the leg. Now જે pillow જે છે પ્રોવાઈડ કરો અને client ઇન્સ્ટ્રક્ટ કરો કે લેગ જે છે એને ક્રોસ ના કરે. Check the HCP's prescription regarding elevation of head of the bed and hip flexion. જે બી HCP હોય છે કે જે કન્સલ્ટન્ટ છે એમનું પ્રિસ્ક્રિપ્શન ચેક કરી લો કે હેડ ઓફ ધ બેડ કેટલું એલિવેટ કરવાનું છે ઓર હિપ ફ્લેક્શન જે છે કેટલું હોવું જોઈએ. ડિવાઇસીસ યુઝ ટુ પ્રમોટ પ્રોપર પોઝિશનિંગ. કયા કયા ડિવાઇસીસ યુઝ થાય છે પ્રોપર પોઝિશનિંગ જે છે પ્રોવાઈડ કરવા માટે. બેડ બોર્ડ્સ. ધીસ પ્લાયવુડ બોર્ડ્સ આર placed under the entire surface area of the mattress and are useful for increasing back support and body alignment. જે બેડ બોર્ડ્સ હોય છે પ્લાયવુડ બોર્ડ્સ હોય છે કે જેને એન્ટાયર સરફેસ કવર કરી દે છે મેટ્રેસની, જે બેક સપોર્ટને ઇન્ક્રીઝ કરે છે અને બોડી અલાઇનમેન્ટ જે છે એને પણ ઇન્ક્રીઝ કરે છે. ફૂટ બૂટ્સ આર મેડ ઓફ રિજિડ પ્લાસ્ટિક ઓર હેવી foam and keep the foot flexed at the proper angle. They should be removed 2 or 3 times a day to assess skin integrity and joint mobility. Now foot boots જે છે એ કાં તો રિજિડ પ્લાસ્ટિકના બનેલા હોય ઓર હેવી ફોમના બનેલા હોય કે જેનાથી જે ફૂટ જે છે એ ફ્લેક્સ રહે પ્રોપર એંગલે, એટલા માટે ફૂટ બૂટ્સનો યુઝ કરવામાં આવે. મોસ્ટલી આપણે એને જે 2 to 3 ટાઈમ્સ જે છે ડેની અંદર રિમૂવ કરતા હોઈએ છીએ અને સ્કિનની ઇન્ટિગ્રિટી જે છે ચેક કરતા હોય અને જોઈન્ટની મોબિલિટી ચેક કરીએ છીએ. બિકોઝ આખો દિવસ જે છે બૂટ્સ તમે પહેરીને રાખશો તો સ્કિન જે છે ડેમેજ થવાના ચાન્સીસ વધારે છે. સો એટલા માટે આપણે વારે વારે સ્કિનની ઇન્ટિગ્રિટી ચેક કરતા રહીએ છીએ. Hand rolls maintain the fingers in a slightly flexed and functional position and keep the thumb slightly adducted in opposition to fingers. Now hand rolls નો યુઝ કરવામાં આવે છે જે ફિંગર્સ જે છે એને સ્લાઇટલી ફ્લેક્સ કરવા માટે અને જે થંબ જે છે એને અડક્ટ કરવા માટે યુઝ કરવામાં આવે છે. Hand and wrist splint. These splints are individually molded for the client to maintain proper alignment of the thumb in slight adduction and the wrist in slight dorsiflexion. Now hand and wrist splints નો યુઝ કરવામાં આવે છે. સ્પ્લિન્ટ્સ ની અંદર જે આખું થંબ જે છે એને કવર કરવામાં આવે છે અને રિસ્ટ જે છે એને સ્લાઇટલી ડોર્સિફ્લેક્શન પોઝિશન આપી અને સ્પ્લિન્ટ જે છે લગાવવામાં આવે છે. Pillows provide support, elevate body part, splint incisional areas and reduce post-operative pain during activity, coughing or deep breathing. They should be of the appropriate size for the body part to be positioned. Now pillows જે છે સપોર્ટ પ્રોવાઈડ કરે છે અને જે બી બોડી પાર્ટ જે છે એલિવેટ કરે છે. સો મોસ્ટલી જ્યારે બી આપણે પિલો યુઝ કરતા હોય તો જે એપ્રોપ્રિએટ સાઇઝનો પિલો આપણે યુઝ કરવાનો કે જે પાર્ટની અંદર આપણે પોઝિશન પ્રોવાઈડ કરવાની છે. જો હેન્ડમાં હોય તો પછી એટલો મોટો પિલોની જરૂર નથી અને જો લેગ્સ જે છે બંને એલિવેટ કરવાના હોય તો થોડો મોટો પિલો જોઈશે. સો એ રીતે જે પાર્ટ જે છે જેને આપણે પોઝિશન પ્રોવાઈડ કરવાની છે એ પાર્ટના અકોર્ડિંગ તમારે એપ્રોપ્રિએટ સાઇઝનો પિલો સિલેક્ટ કરવાનો. Sandbags are soft device filled with substance that can be shaped to body contours to provide support. They immobilize extremities and maintain specific body alignment. Sandbags નો યુઝ કરી અને એક્સ્ટ્રીમિટી જે છે એને ઇમોબિલાઇઝ કરવામાં આવે છે જેથી જે બી બોડી અલાઇનમેન્ટ જે છે મેન્ટેન રહે. Side rails. These bars position along the sides of the length of the bed ensure client safety and are useful for increasing mobility. They also provide assistance in rolling from side to side or sitting up in bed. Laws regarding the use of side rails vary state to state and these laws must be followed. Therefore, agency policies must be followed. Now, side rails જે છે mostly બેડ જે છે એની સાઇડ્સમાં હોય છે એનાથી
ક્લાયન્ટની સેફટી જે છે મેન્ટેન રહે અને મોબિલિટી જે છે એમાં પણ યુઝફુલ થાય કે ક્લાયન્ટને તમારે સાઈડ બાય સાઈડ રોલ કરવા હોય ઓર પોઝિશન પ્રોવાઈડ કરી હોય, ક્લાયન્ટ જે છે એમને ઊભું થવું હોય કાં તો સિટિંગ પોઝિશન જોઈતી હોય તો એ લોકો સાઈડ રેલ્સ જે છે એને હોલ્ડ કરી અને યુઝ કરી શકે છે. બટ સાઈડ રેલ્સ રિગાર્ડિંગ જે છે લોઝ અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ હોય છે. સો એજન્સી પોલિસી પ્રમાણે સાઈડ રેલ્સ જે છે એના રૂલ્સ ફોલો થવા જોઈએ. ક્યાંક એવું સાંભળ્યું હતું કે 4 સાઈડ રેલ્સ હોય છે ને, તો 3 સાઈડ રેલ્સ તમે અપ રાખી શકો પણ એક સાઈડ રેલ્સ જે છે અપ ના રાખી શકો, બીકોઝ એ જે છે પછી રિસ્ટ્રિક્શનની અંદર આવી જશે. ક્લાયન્ટને તમે રિસ્ટ્રિક્ટ કરો છો બેડની અંદર, એટલે એની જે ફ્રીડમ જે છે એ ફોલો નહીં થાય, એના રાઇટ્સ જે છે ફોલો નહીં થતા. સો એટલા માટે સાઈડ રેલ્સ જે છે બધી જ અપ નહીં કરી દેતા આપણે, અને એક જે છે એ ડાઉન રાખીએ છીએ એવું. ટ્રેપેઝ બાર, ધીસ બાર descends from તો મેમ મને પેશન્ટ કોન્શિયસ હોય તો તમે છે ને એક નીચે રાખી શકો, અનકોન્શિયસ યા સેમી હોય તો પછી બધી અપ જ રાખવી પડે ને? હા, રિસ્ટ્રેન પછી આપણે રાખી શકીએ ને એટલા માટે. જો કોન્શિયસ પેશન્ટ હોય અને એના જાતે ડિસિઝન લઈ શકતા હોય એવા કે પેશન્ટ હોય ને, પછી તમે 4 સાઈડ રેલ્સ અપ રાખી દો ને, તો પછી એ રિસ્ટ્રેન ની અંદર આવે. તો ક્લાયન્ટને તમે રિસ્ટ્રેન ના કરી શકો વિધાઉટ પરમિશન કે વિધાઉટ કન્સર્ન. એટલા માટે જો સેફટી જે છે એ મેન્ટેન ના રહે તો પછી તમે સાઈડ રેલ્સ અપ કરી શકો છો. જેમ કે ક્લાયન્ટ જે છે એમને તમે એક વોર્ડમાંથી બીજા વોર્ડની અંદર મૂવ કરો છો બેડ લઈને, સો એ વખતે એક બી સાઈડ રેલ્સ નીચે ના હોવી જોઈએ, કેમ કે સેફટી જે છે એ મેન્ટેન નહીં રહે. એટલા માટે નોર્મલ પોઝિશન હોય એ વખતે સાઈડ રેલ્સ જે છે એમાંથી એક જે છે નીચે હોય તો ચાલે, બીકોઝ જો અપ હશે તો રિસ્ટ્રેન લાગશે ક્લાયન્ટને. Trapeze bar, this bar descends from a securely fastened overhead bar attached to the bed frame. It allows the client to use upper extremities to raise the trunk of the bed, assist in transfer from the bed to wheelchair, and helps the client to perform upper arm strengthening exercise. Trapeze bar જે છે એ ક્લાયન્ટ જે છે એને હેલ્પફુલ થાય છે કે જે ટ્રાન્સફર કરવાનું હોય બેડ ટુ વ્હીલચેર ની અંદર એમાં, અને અપર આર્મ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ પરફોર્મ કરવાની હોય તો પણ ટ્રેપેઝ બાર જે છે યુઝ કરવામાં આવે. Trochanter rolls, these rolls prevent external rotation of the legs when the client is in supine position. To form a roll, use cotton bath blanket or sheet folded lengthwise to a width extending from greater trochanter of femur to lower border of popliteal surface. Now trochanter rolls જે છે external rotation ને પ્રિવેન્ટ કરવા માટે યુઝ કરવામાં આવે છે કે ક્લાયન્ટ જ્યારે સુપાઇન પોઝિશનમાં હોય ત્યારે લેગનું એક્સટર્નલ રોટેશન ના થાય એટલા માટે. સો રોલ જે છે આપણે બનાવીએ છીએ, રોલ ફોર્મ કરવા માટે આપણે બ્લેન્કેટનો યુઝ કરી શકીએ, ઓર શીટ જે છે એને ફોલ્ડ કરી અને જે ગ્રેટર ટોકેન્ટર હોય છે ફીમરનું ત્યાંથી લઈને પોપ્લિટિયલ સ્પેસ હોય છે ત્યાં સુધીનું એટલું લેન્થ રાખી અને રોલ જે છે પ્રિપેર કરવામાં આવે. વેજ પિલો, this triangular pillow is made of heavy foam and is used to maintain the legs in abduction following total hip replacement surgery. Now જે વેજ પિલો હોય છે મોસ્ટલી આપણે ક્યારે યુઝ કરીએ છીએ તો હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાઈ હોય ત્યારે જે લેગ્સ જે છે એને અબડક્ટ પોઝિશનમાં રાખવા માટે ટ્રાયંગ્યુલર શેપનો જે પિલો જે છે એનો યુઝ કરીએ છીએ. ઓકે, ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવા છે. Client is being prepared for a thoracosynthesis. The nurse should assist the client to which position for procedure? Lying in bed on affected side, lying in bed on unaffected side, seams position with head of the bed flat, or prone position, prone with the head turned to side and supported by pillow. Thoracosynthesis કરવાનું છે. સેકન્ડ આવશે, lying in bed on unaffected side. અનઅફેક્ટેડ સાઈડ જે છે લાઈ ડાઉન કરવાનું અને અફેક્ટેડ સાઈડ જે છે અપ સાઈડ રાખવાની હોય છે. The nurse is caring for a client following craniotomy in which a large tumor was removed from the left side. In which position can the nurse safely place the client?
ફિગર્સ આપી છે. ફિગર ક્વેશ્ચન છે. કઈ પોઝિશન પ્રોવાઈડ કરશો? ક્રેનિયો ફર્સ્ટ maybe ક્રેનિયોટોમી હોય પછી તો બેડ જે છે એ કેટલું એલિવેટ રાખવાનું? elevated 30 to 45 30 to 30 to 40. 45. એક્ઝેક્ટલી. બીજા બધા કયા ટાઈપ છે આમાં? આ જે છે સેકન્ડ વાળું Trendelenburg હિન્ડલનબર્ગ. થર્ડ જે છે એ શું છે? એ Reverse trend. reverse Trendelenburg position. રિવર્સ ટ્રેન્ડલનબર્ગ પોઝિશન છે. અને લાસ્ટ જે છે સુપાઇન પોઝિશન છે. Next is the nurse creates a plan of care for a client with deep vein thrombosis. Which client position or activity in the plan should be included? Out of bed activities as desired. Bed rest with the affected extremity kept flat. Bed rest with elevation of affected extremity or bed rest with the affected extremity in dependent position. Deep vein thrombosis છે તો શું કરશો? Elevation આપવાનું affected થર્ડ આવશે. હા, આન્સર છે થર્ડ આવશે. હેડ એટલે હેડ જે છે એલિવેટ રાખવાનું બેડ રેસ ની અંદર અને એક્સ્ટ્રીમિટીઝ ને એલિવેટ રાખવાની બેડ રેસ ની અંદર. The nurse is caring for a client who is 1 day post-operative for total hip replacement. Which is the best position in which the nurse should place the client? First, side lying on operative side. On the non-operative side with the legs abducted. Side lying with the affected leg internally rotated. Side lying with the affected leg externally rotated. Second one, on the non-operative Second side one. with the leg abducted. આન્સર જે છે સેકન્ડ વન આવશે કે નોન ઓપરેટિવ સાઇડ પોઝિશન આપવાની અને લેગ જે છે અબડક્ટ રાખવાના. ઇન્ટરનલ ઓર એક્સટર્નલ રોટેશન જે છે ના થવું જોઈએ. The nurse is providing instruction to a client and the family regarding home care after right eye cataract removal. Which statement by the client would indicate an understanding of instructions? I should sleep on my left side. I should sleep on my right side. I should sleep with my head flat and I should not wear my glasses at any time. Right side. Sorry. Left side. So on. Right. ફર્સ્ટ આવશે. First આવશે. આન્સર જે છે Left ફર્સ્ટ આવશે. અનઅફેક્ટેડ સાઇડ જે છે તમારે પોઝિશન આપવાની. Nurse is administering a cleansing enema to a client with fecal infection. Before administering the enema, the nurse should place the client in which position? Left seams, right seams, on the left side of body with the head of the bed elevated 45 degree, on the right side of body with the head of the bed elevated 45 degree. Enema જે છે પ્રોવાઈડ કરીએ છીએ આપણે. લેફ્ટ Left seams આવશે. Left seams position જે છે પ્રોવાઈડ કરવાની. Client has just returned to a nursing unit after an above knee amputation of the right leg. The nurse should place the client in which position? First is prone, second reverse Trendelenburg, third supine with residual limb flat on the bed, or fourth supine with residual limb supported with the pillow. Second. So આવશે answer. Second. maybe fourth. Fourth કે પછી second? Second. The fourth લાગે છે. Second આવશે. Amputation માં Just second ના reverse Trendelenburg ના આવે. રિવર્સ નહીં આવે મેડમ. Amputation હમણાં જ જે છે રેસિડ્યુઅલ લિમ્બ જે છે એનું એમ્પ્યુટેશન કરાવીને આવ્યા છે. એલિવેટ તો પહેલા કરવાનું. એલિવેટ રાખવાનું 24 સુધી પછી
એ નહીં કરવાનું. Fourth જ આવશે. 24 hours જે છે એલિવેટ કરવાનું હેડ ઓફ ધ બેડ જે છે. Nurse is caring for a client with a severe burn who is scheduled for an autograph to be placed on lower extremity. The nurse creates a post-operative plan of care for client and should include which intervention in plan: maintain the client in prone position, elevate and immobilize the grafted extremity, maintain the grafted extremity in flat position, or keep the grafted extremity covered with blanket. Elevate and immobilize the Elevate. grafted extremity. Elevate and Grafted immobilize extremity જે છે એને immobilize કરવાની and elevate કરવાની. Nurse is preparing to care for a client who has returned to the nursing unit following cardiac catheterization performed through the femoral vessels. The nurse checks the HCP's prescription and plans to allow which client position or activity following the procedure. First, bed rest in high Fowler position. Bed rest in with bathroom privileges only. Bed rest with head elevation at 60 degree or bed rest with head elevation no greater than 30 degrees. Fourth one. Fourth આવશે. Fourth one. bed rest with head elevation no greater than 30. Okay. શું કહો છો તમે બધા આન્સર તમારો? Fourth one. Fourth one. હેડ ઓફ ધ બેડ જે છે 30 ડિગ્રી જેટલું જે છે તમારે એલિવેટ કરવાનું ને એનાથી વધારે ના થાય. તમારું screen sharing બંધ થઈ ગયું છે. ઓકે, આન્સર જે છે ફોર્થ વન આવશે. હેડ ઓફ ધ બેડ જે છે એલિવેટ કરવાનું બટ નો ગ્રેટર દેન 30 degrees. The nurse is preparing to insert a nasogastric tube into client. Nurse should place the client in which position for insertion. Now NG tube જે છે એ insertion ની preparation કરે છે. So right side position, low Fowler, high Fowler or supine position. શું આન્સર તમારું આવશે? screen sharing બંધ થઈ ગયું છે. મેમ તમારું સ્ક્રીન શેરિંગ બંધ થઈ ગયું. એટલે મેં જ બંધ કર્યું છે કે નેક્સ્ટ ચેપ્ટર માટે એ કરું છું. NG tube insertion માટે કઈ પોઝિશન આપો છો નોર્મલી? High Fowlers. Hi. High. Problems. હાઈ ફાઉલર્સ પોઝિશન જે છે પ્રોવાઈડ કરવાની. Okay. Next is care of client with a tube. એમાં બધી PDF તો અમારી કે છે જ નહીં મતલબ તો વહેલું મોકલી આપો તો સારું. હા, હું ટ્રાય કરીશ કાલે મોકલી આપવાનો. એક બુક શેર કરી છે ને એમાં છે આ બધું. કઈ બુક? એક બુકની PDF શેર કરી છે મારી જોડે છે એમાં બધા ચેપ્ટર્સ છે. મેં કોઈ દિવસ પહેલા કોઈ વાર કરી છે બુકની PDF કે શેર? મને તો ડાયરેક્ટ ત્યાંથી જ મળી છે મેડમ મેથમાંથી જ. ઓકે, મારી જોડે આ બુકની PDF છે ઓનલાઈન એમાં છે જે ફિઝિકલી બુક આવી છે ને એમાં નથી પણ જે ઓનલાઈન બુકની PDF સેન્ડ કરી છે ને એમાં છે. એડિશનમાં ચેન્જ હોય ને એટલા માટે ચેપ્ટર્સમાં પછી હા ચેન્જ. એમ ફિઝિકલી જાય છે ફોર્થ છે ને જે PDF મોકલી છે ને 8 એડિશન છે એટલે એમાં આમાં તો છે. આખું ચેપ્ટર જ નથી મેડમ. ચેન્જ શું ચેપ્ટર જ નહીં. ચેપ્ટર જ નથી. હા જે ફિઝિકલી મોકલી છે ને એમાં ચેપ્ટર જ નથી. મોકલી દઈશું ચલો. NG tubes છે first. These are tubes used to intubate the stomach. Tube is inserted from the nose to stomach. Now NG tube જે છે આપણે સ્ટમક ની અંદર ઇન્ટ્યુબેટ કરીએ છીએ. પર્પસ કયા કયા છે એના? ફર્સ્ટ, to decompress the stomach by removing fluids or gas to promote abdominal comfort. Abdominal comfort જે છે એને પ્રમોટ કરવા માટે જે સ્ટમક જે છે એને ડિકમ્પ્રેસ કરીએ છીએ આપણે, જે બી એક્સ્ટ્રા ફ્લુઇડ ઓર ગેસ જે છે એને રિમૂવ કરીને. To allow surgical anastomosis to heal without distension. જેવી સર્જિકલ એનાસ્ટોમોસિસ જે છે એને વિધાઉટ ડિસ્ટેન્શન હીલ થાય એટલા માટે આપણે
એનજી ટ્યુબ જે છે એ ઇન્ટ્યુબેટ કરીએ છીએ. એની આઈડિયા થાય એનાસ્ટોમોસિસ એટલે શું ખબર છે? સર્જિકલ એનાસ્ટોમોસિસ. આર્ટિફિશિયલ વેન का आर्टरी बनावे मतलब आर्टिफिशियल पार्टवे बनावे. હા એક્ઝેક્ટલી. એબનોર્મલ વે જે છે ક્રિએટ કરે એ લોકો મોસ્ટલી કે હિલિંગ જે છે પ્રમોટ કરવા. સર્જિકલ એનાસ્ટોમોસિસ કર્યું એટલે કે એબનોર્મલી સર્જિકલી જે બી બે પાર્ટ જે છે એને જોઈન કર્યા હોય તો એ જે એનાસ્ટોમોસિસ કર્યું હોય તો એ વિધાઉટ એની ડિસ્ટેન્શન હિલિંગ થઈ જાય એના માટે આપણે પ્રોવાઈડ કરીએ છીએ. મોસ્ટલી કયા કયા એનાસ્ટોમોસિસ હોઈ શકે છે જીઆઈ ટ્રેકની અંદર ખબર છે? ડાયવર્ટિક્યુલાઇટિસ કર્યું હોય તો ડાયવર્ટિક્યુલાઇટિસ પછી પછી પાયલોરિસ્ટિસ ના પેલો ટ્રેક્યોઇસોફેજિયલ ફિસ્ટુલા સાંભળ્યું છે? ઇસોફેજિયલ એટ્રેસિયા. QF ટ્રેક્યો ઇસોફેજિયલ ફિસ્ટુલા જેવું સાંભળ્યું છે કે જેની અંદર Yes. ટ્રક્યા અને હા. ઇસોફેગસ જે છે એનું હા. એબનોર્મલ કનેક્શન કરવામાં આવે છે. એ કોઈ કન્ડિશન હોય કે જેમાં સર્જિકલ એનાસ્ટોમોસિસ કર્યું હોય તો એને ઇઝીલી હીલિંગ થાય એટલા માટે એનજી ટ્યુબ જે છે એ ઇન્સર્ટ કરવામાં આવે ટુ ડિક્રીઝ ધ રિસ્ક ઓફ એસ્પિરેશન. નાવ ક્લાયન્ટ જે છે એમાં એસ્પિરેશન થવાના ચાન્સીસ વધારે હોય તેવા ક્લાયન્ટની અંદર આપણે રિસ્ક જે છે એને ડિક્રીઝ કરવા માટે એનજી ટ્યુબ ઇન્સર્શન કરીએ છીએ. To administer medications to client who are unable to swallow. નવ જે ક્લાયન્ટ જે છે સ્વેલો નહીં કરી શકતા હોય તેમની અંદર મેડિકેશન એડમિનિસ્ટર કરવા માટે આપણે એનજી ટ્યુબ ઇન્સર્ટ કરીએ છીએ ટુ પ્રોવાઈડ ન્યુટ્રિશન બાય એક્ટિંગ એઝ અ ટેમ્પરરી ફીડિંગ ટ્યુબ. ટેમ્પરરી ટ્યુબ ફીડિંગ જે છે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ ટુ ઇરિગેટ ધ સ્ટમક એન્ડ રિમૂવ ટોક્સિક સબસ્ટન્સ સચ એઝ ઇન પોઈઝનિંગ. પોઈઝનિંગનો કેસ હોય ઓર કોઈ કેમિકલ જે છે એ ઇન્જેક્શન થઈ ગયું હોય તો એ વખતે સ્ટમકને ઇરિગેટ કરવા માટે બી એનજી ટ્યુબ ઇન્સર્શન કરીએ છીએ આપણે. ટાઈપ્સ ઓફ ટ્યુબ્સ. લેવિન ટ્યુબ, સિંગલ લ્યુમેન નેઝોગેસ્ટ્રિક ટ્યુબ યુઝ ટુ રિમૂવ ગેસ્ટ્રિક કન્ટેન્ટ્સ via intermittent suction or to provide tube feedings. જે લેવિન ટ્યુબ્સ હોય છે જે સિંગલ લ્યુમેન એનજી ટ્યુબ હોય કે જેનો યુઝ કરી અને આપણે જે બી ગેસ્ટ્રિક કન્ટેન્ટ જે છે એને ઇન્ટરમિડિયેટ સક્શન થ્રુ રિમૂવ કરી શકીએ. જો અહીંયા તમને દેખાશે લેવિન ટ્યુબ. Plastic or rubber single lumen tube with a solid tip that may be inserted into stomach via nose or mouth and used to drain fluid and gas from the stomach. આ રીતે આ ટ્યુબ જે છે ખાલી સિંગલ લ્યુમેન ટ્યુબ હોય જેનો યુઝ કરીને આપણે ગેસ ઓર સ્ટમક કન્ટેન્ટ એટલે જે બી ફ્લુઇડ જે છે એને ડ્રેઇન કરી શકીએ. Next is Salem sump tube. Salem sump tube is double lumen nasogastric tube with an air vent pigtail used for decompression with intermittent continuous suction. Salem sump tube. Now a double lumen tube that the small vent tube within the large suction tube prevents mucosal suction damage by maintaining the pressure in open eyes at the distal end of tube at less than 25 mm of Hg. Now small vent tube હોય છે and large suction tube જે છે એનો યુઝ કરવામાં આવે એટલે જે બી પ્રેશર જે છે એનાથી જે ડેમેજ થતું હોય એને મેન્ટેન કરવા માટે અને આ જે છે ઓપનિંગ આઈઝ જે છે ત્યાંથી જે છે એ ડિસ્ટલ એન્ડ છે આપણે જે બી ફ્લુઇડ કે ડ્રેન રિમૂવ કરવું હોય તો એ આઈઝ જે છે એમાંથી રિમૂવ કરી શકીએ આપણે. The air vent on Salem sump tube is not to be clamped and is to kept above the level of stomach. If leakage occurs through the air vent, instill 30 ml of air into the air vent and irrigate the main lumen with normal saline. જો air vent જે છે અહીંયા તમને દેખાય છે કે એને મોસ્ટલી જે છે આપણે ક્લેમ્પ નથી કરતા અને જો એર વેન્ટ જે છે એબડોમિનલ લેવલે રાખવાનું અને જો એમાંથી ફ્લુઇડ જે છે એ નીકળતું દેખાય તમને
તો એર જે છે એ તમારે એની અંદર ઇન્સ્ટોલ કરવાની, એર ઇન્સ્ટોલ કરશો અને પછી જે લાર્જ સક્શન ટ્યુબ જે છે એનાથી જે બી પેથવે જે છે એને ક્લિયર કરી દો, નોર્મલ સલાઈન જે છે એનાથી ઇરિગેટ કરી દો. મોસ્ટલી આટલી બધી ટ્યુબ જે છે નથી હોતી, પણ અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે. ઇન્ટ્યુબેશન પ્રોસિજર્સ. એના સિવાયની બીજી કેટલીક ટ્યુબ જે છે એ જોઈ લો. Levacular tube and orogastric tube with a large suction lumen and smaller lavage or vent lumen that provides continuous suction because irrigation solution enters the lavage lumen while stomach contents are removed through the suction lumen used to remove toxic substance from the stomach. And a valve tube is similar but has single lumen. Now જે levacular tube જે છે એ mostly જે પણ સબસ્ટન્સ જે છે એ સ્ટમક ની અંદર એને રિમૂવ કરવા માટે યુઝ થાય છે. સો જે પણ સક્શન લ્યુમેન જે છે એ શું કરશે, સ્ટમક કન્ટેન્ટ જે છે એને રિમૂવ કરશે અને જે સ્મોલર વેન્ટ જે છે કે જે કન્ટિન્યુઅસ સક્શન પ્રોવાઈડ કરે છે, ઇરિગેશન સોલ્યુશન જે છે એડ થાય છે. એટલે એક પોટ જે છે એ સોલ્યુશન એડ કરશે અને બીજો પોટ જે છે એ જે બી સક્શન કરી અને જે પણ કન્ટેન્ટ જે છે એને રિમૂવ કરશે. નેક્સ્ટ જે છે કોન્ટોર ટ્યુબ છે, સિંગલ લ્યુમેન. Single lumen long tube with small inflatable bag at distal end. A special substance is injected in the with the needle and syringe into bag of the tube. Now balloon જે છે હોય છે લાસ્ટમાં અને પછી જે સિંગલ લ્યુમેન હોય કે જેનાથી તમે બેગ જે છે એને ઇન્ફ્લેટ કરો. નેક્સ્ટ જે છે સેંગસ્ટેકન બ્લેકમોર ટ્યુબ, જે આપણે કાલે જોયું હતું. એસબી ટ્યુબ બી કહેવાય એને શોર્ટમાં, ઓર એસટીબી ટ્યુબ જે છે એ પણ કહેવાય. 3 લ્યુમેન ટ્યુબ હોય, 2 પાર્ટ જે છે એ 2 પાર્ટ્સ ઇન્ફ્લેટ and esophageal and gastric balloon for tamponade, and the third is used for nasogastric suction. This tube does not provide esophageal suction, but a nasogastric tube may be inserted in the opposite nares or mouth and allow to rest on top of the esophageal balloon. Esophageal suction is then possible, reducing the risk of aspiration. Now આ રીતે જે છે મેં તમને કહ્યું હતું કાલે કે બહુ કોમ્પ્લિકેટેડ ટ્યુબ હોય છે. સો ટ્યુબની અંદર જે છે 3 પોર્ટ્સ હોય, એમાં ગેસ્ટ્રિક બલૂન ઇન્ફ્લામેશન લ્યુમેન હોય, ગેસ્ટ્રિક એસ્પિરેશન લ્યુમેન હોય, ઇસોફેજિયલ બલૂન ઇન્ફ્લામેશન લ્યુમેન હોય. અહીંયા જે છે તમને અહીંયા બલૂન જે છે દેખાડ્યા છે બે, એક ઇસોફેજિયલ બલૂન છે અને એક ગેસ્ટ્રિક બલૂન છે. અને જે પણ ગેસ્ટ્રિક એસ્પિરેશન લ્યુમેન છે એમાંથી તમે સ્ટમક કન્ટેન્ટ છે એને એસ્પિરેટ કરી શકો છો. ઇફ તમારે ઇસોફેજિયલ કન્ટેન્ટ જે છે એને એસ્પિરેટ કરવું હોય, એટલે એને સક્શન કરવું હોય, તો તમારે બીજા જે નોઝ જે છે એટલે બીજા જે નેર્સ જે છે ઓર માઉથમાંથી તમારે ટ્યુબિંગ ઇન્સર્ટ કરી અને પછી ઇસોફેજિયલ એસ્પિરેશન કરવું, સોરી સક્શન જે છે એ રિમૂવ કરવું પડે. Weighted flexible feeding tube with stillet. Access port with irrigation adapter allows maintenance of tube without disconnecting the feeding set. Now stillet સાથે જે છે ટ્યુબ જે છે ઇન્સર્ટ કરો એટલે ટ્યુબિંગ હોય છે એમાં વેટેડ ટીપ હોય છે, એક્ઝિટ પોર્ટ છે, સ્ટિલેટ જે છે ઇન્સર્ટ કરેલી હોય અને એક્સેસ પોર્ટ હોય છે. સ્ટિલેટ જે છે એ મોસ્ટલી જોઈ છે તમે સ્ટિલેટ કેવું હોય છે? વાયર જેવું હોય. વાયર એકદમ થીન વાયર જેવું. હા, થીન વાયર જેવું હોય છે, મેટલ નું હોય મે બી. સો એ જે છે શું કરવામાં આવે છે કે પહેલા ઇન્સર્ટ કરવામાં હેલ્પફુલ થાય ને પછી આપણે એને રિમૂવ કરી દઈએ.
Miller-Abbott tube, long double lumen tube used to drain and decompress the small intestine. One lumen leads to a balloon that is filled with special substance. Once it is in stomach, the second is for irrigation and drainage. Now બે પોટ હોય છે, બે લ્યુમેન્સ હોય છે એમાં, અને એકદમ લોંગ ટ્યુબ હોય છે કે જે છેક સ્મોલ ઇન્ટેસ્ટાઇન સુધી જે છે એ જઈ શકે, અને પછી એ જે છે મોસ્ટલી એને ડીકમ્પ્રેસ કરવા માટે અને ડ્રેઇન જે છે એ કરવા માટે યુઝ કરવામાં આવે છે. Nasogastric tube intubation procedure. First follow agency procedures કે એજન્સીની જે પ્રોસિજર ફોલો થતી હોય એ પ્રમાણે તમે એક્ટ કરો. Explain procedure and its potential discomfort to the client. Now client જે છે એમને તમે પ્રોસિજર એક્સપ્લેન કરી દો અને પોટેન્શિયલ ડિસ્કમ્ફર્ટ કયા કયા હશે કે જ્યારે તમે ટ્યુબ ઇન્સર્ટ કરતા હશો ત્યારે નોર્મલી કયા કયા ડિસ્કમ્ફર્ટ જે છે પ્રેઝન્ટ હોય છે એ તમે એક્સપ્લેન કરી દો. Position client in high Fowler's position with pillow behind the shoulder. Behind the shoulder જે છે pillow જે છે એ રાખવાનો અને high Fowler position provide કરવાની. Determine which nostril is more patent. જે nostril more patent હોય એ તમે check કરો. Measure the length of tube from the bridge of the nose to earlobe to xiphoid process and indicate this length with piece of tape on the tube. Now NG tube insertion વખતે કઈ રીતે તમે લેન્થ સિલેક્ટ કરશો, કઈ લેન્થ મેઝર કરશો? સો ફર્સ્ટલી જે છે બ્રિજ ઓફ ધ નોઝ હોય ત્યાંથી લઈ અને ઇયરલોબ સુધી, અને ઇયરલોબ જે છે ત્યાંથી લઈને ઝિમ્ફોઇડ પ્રોસેસ હોય ત્યાં સુધી તમારે મેઝરિંગ લેવાનું, અને એટલું જે છે તમે મેઝર લઈ લીધું પછી એ જે છે લેન્થને ઇન્ડિકેટ કરવા માટે ટેબનો પીસ જે છે એની પર લગાવી દેવાનું. રિમેમ્બર ધ એબ્રિવેશન NEX એટલે કે જે નોઝ હોય છે એનું ટીપ એટલે બ્રિજ ઓફ ધ નોઝ જે છે એ E એટલે ઇયરલોબ અને X એટલે ઝિમ્ફોઇડ પ્રોસેસ. If the client is conscious and alert, have him or her swallow or drink water. જો ક્લાયન્ટ તમારું કોન્શિયસ હોય તો એમને ગ્લાસ ઓફ વોટર પ્રોવાઈડ કરો કે જ્યારે બી તમે ટ્યુબ ઇન્સર્ટ કરતા હો તો એ વખતે વોટર જે છે એ સ્વેલો કરી શકે ઓર ડ્રિંક કરી શકે. Lubricate the tip of tube with water soluble lubricant. જે પણ ટીપ જે છે એને lubricate કરો water soluble lubricant થી. Gently insert tube into nasopharynx and advance the tube. Gently nasopharynx જે છે એની અંદર એન્ટર કરો અને પછી તમે આગળ ધીમે ધીમે જેન્ટલી ટ્યુબ ઇન્સર્ટ કરતા જાઓ. When the tube nears the back of throat, first black measurement on the tube. Insert the client to swallow or drink sips of water unless contraindicated. Now tube જે છે એ નિયર ધ બેક ઓફ થ્રોટ તમને જે છે ઇન્સર્ટ થઈ છે તો એ વખતે ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્ટ કરવાનું કે સ્વેલો કરે, એટલે જે બી ડ્રિંક કરે જે પણ વોટર જે છે એનો એક સિપ લે. પણ ઇફ કોન્ટ્રા ઇન્ડિકેટેડ ના હોય તો જ તમારે ક્લાયન્ટને સ્વેલો કરવા માટે કહેવાનું. કોન્ટ્રા ઇન્ડિકેટેડ હોય તો પછી સ્વેલો કરવા માટે નહીં કરવાનું. પછી એવું ના હોય કે ક્લાયન્ટ જે છે એમને સ્વેલોઈંગમાં પ્રોબ્લેમ છે અને તમે એમને ડ્રિંક કરવા માટે વોટર આપી દો. If resistance is met, slowly rotate and aim the tube downward and toward the closer ear. Now જો રેઝિસ્ટન્સ તમને ફીલ થાય છે તો એ વખતે સ્લોલી રોટેટ કરો અને જે ટ્યુબ જે છે ને ડાઉનવર્ડ જે છે એમ કરો. In the intubated or semi-conscious client, flex the head toward the chest while passing the tube. જો ક્લાયન્ટ તમારો અનકોન્શિયસ હોય, ઇન્ટ્યુબેટેડ ક્લાયન્ટ હોય ઓર સબકોન્શિયસ સેમી-કોન્શિયસ ક્લાયન્ટ હોય તો જે હેડ જે છે એને ફ્લેક્સ કરવાનું ટુવર્ડ્સ ધ ચેસ્ટ જ્યારે બી ટ્યુબ પાસ કરતા હો ત્યારે. Immediately withdraw the tube if any changes is noted in client's respiratory status. જો રેસ્પિરેટરી સ્ટેટસની અંદર કોઈ ચેન્જીસ થતા હોય તો તમારે ઇમિડિયેટલી જે બી ટ્યુબ જે છે એને વિથડ્રો કરી લેવાની. Following insertion, obtain an abdominal X-ray study to confirm placement of tube. જે રેડિયો ઓપ્ટિક લાઇન હોય છે એનજી ટ્યુબની ઉપર એના પરથી આપણને ખબર પડશે કે જ્યારે ઇન્સર્શન થઈ ગયું એના પછી તમે
એક્સરે જે છે એ લઈ લો. એક્સરે પરથી ખબર પડશે કે પ્લેસમેન્ટ એની કન્ફર્મ છે કે નહીં. કનેક્ટ ધ ટ્યુબ ટુ સક્શન ટુ either ધ ઇન્ટરમિટેન્ટ ઓર કન્ટિન્યુઅસ સક્શન સેટિંગ. જે પણ ટ્યુબ જે છે એને સક્શન સાથે કનેક્ટ કરો. જો ઇન્ટરમિટેન્ટ સક્શન કરવાનું હોય તો એ રીતે, ઓર કન્ટિન્યુઅસ સક્શન કરવાનું હોય તો એ પ્રમાણે સેટ કરી અને સક્શન કરો. એઝ પ્રિસ્ક્રાઇબ ઇફ પર્પઝ ઓફ ટ્યુબ ઇઝ ફોર ડિકમ્પ્રેશન. જો ટ્યુબ જે છે એનો પર્પઝ જે છે ડિકમ્પ્રેશન નો હોય કે તમારે જે પણ ફ્લુઇડ જે છે એને રિમૂવ જ કરવાનું હોય, સક્શન કરવાનું જ હોય, તો પછી એ પ્રમાણે પ્રિસ્ક્રિપ્શનને ફોલો કરો. Secure the tube to client's nose with adhesive tape and to the client's gown. Follow agency procedure and check for client's allergy to tape. Now એકવાર ઇન્સર્ટ કરી દીધા પછી તમે એને નોઝ સાથે અટેચ કરી અને adhesive tape જે છે લગાવી દો અને જે ક્લાયન્ટ જે છે એના ગાઉનની સાથે અટેચ કરી દો. એટલે જે ટેપ જે છે લગાવવા માટે પણ જે એજન્સીની પ્રોસિજર હોય એને ફોલો કરવાની. કેટલાક ક્લાયન્ટ્સ એવા હશે કે જેમને ટેપથી એલર્જી હશે, સો એ તમે ચેક કરી લો. Observe the client for nausea, vomiting, abdominal fullness or distension and monitors gastric output. ક્લાયન્ટ જે છે એમને નોઝિયા, વોમિટિંગ, એબડોમિનલ ફૂલનેસ માટે ઓબ્ઝર્વ કરો ઓર ડિસ્ટેન્શન માટે ઓબ્ઝર્વ કરો અને ગેસ્ટ્રિક આઉટપુટ જે છે એ મોનિટર કરો. ચેક રેસિડ્યુઅલ વોલ્યુમ એવરી 4 hours બિફોર ઇચ ફીડિંગ. જ્યારે પણ ફીડિંગ પ્રોવાઈડ કરો છો એના પહેલા તમે રેસિડ્યુઅલ વોલ્યુમ ચેક કરો એવરી 4 hourly. એન્ડ બિફોર ગિવિંગ મેડિકેશન આપતા પહેલા પણ તમે રેસિડ્યુઅલ વોલ્યુમ જે છે ચેક કરો. Reinstill residual content to prevent excessive fluid and electrolyte loss. જ્યારે પણ તમે મેજર કરવા માટે અમાઉન્ટ જે છે એ તમે એસ્પિરેટ કરો છો, એટલે એસ્પિરેટ કરવાનું છે સ્ટમકમાંથી જેટલું બી કન્ટેન્ટ જે છે એને એસ્પિરેટ કરીને આપણે મેજર કરીએ છીએ કે અમાઉન્ટ કેટલું છે અને કેટલું જે છે રેસિડ્યુઅલ વોલ્યુમ છે ચેક કરીએ છીએ. સો જે બી રેસિડ્યુઅલ વોલ્યુમ ચેક કરવા માટે આપણે કન્ટેન્ટ રિમૂવ કર્યું હોય એને ફરી રીઇન્સ્ટિલ કરવાનું કે જેથી એક્સેસિવ ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ ના થાય. Unless the residual content appear abnormal or volume is large, greater than 250 ml. તો કન્ટેન્ટ જે છે એ વધારે મોટું હોય ઓર વોલ્યુમ જે છે વધારે હોય, સો એ વખતે તમારે ચેક કરવાનું. Always follow agency procedure, withhold feeding if residual volume is more than 100 ml or according to agency or nutritional consult recommendation. Now જો તમે જ્યારે બી વિડ્રો કરો છો, એસ્પિરેટ કરો છો એ વખતે જો રેસિડ્યુઅલ વોલ્યુમ અમાઉન્ટ જે છે એ મોર દેન 100 ml હોય તો ફીડિંગ જે છે એને વિથહોલ્ડ કરો એજન્સીના રૂલ્સ પ્રમાણે ઓર ન્યુટ્રિશનલ કન્સલ્ટન્ટના રેકમેન્ડેશન પ્રમાણે અને પીએચસીબી જે છે એને ઇન્ફોર્મ કરો ઓર જે પણ કન્સલ્ટન્ટ હશે એને ઇન્ફોર્મ કરો. Before the installation of any substance through the tube, for example, irrigation, solution, feeding, medication, aspirate stomach content and taste the pH. A pH of 3.5 or lower indicates that the tip of tube is in gastric location. જ્યારે પણ કોઈ બી સબસ્ટન્સ જે છે ઇન્સ્ટિલેશન કરવાનું હોય તો એના પહેલા જે છે સ્ટમક કન્ટેન્ટ છે એને એસ્પિરેટ કરો. એને એસ્પિરેટ કરી અને પીએચ જે છે ચેક કરો. પીએચ ચેક કરો અને એના પરથી તમને ખબર પડે કે જો પીએચ જે છે 3.5 ઓર લેસ દેન 3.5 હોય, સો તમારું જે બી એનજી ટ્યુબ જે છે એ ગેસ્ટ્રિક લોકેશનની ઉપર જ છે, એટલે એની લોકેશન આપણે કન્ફર્મ કરી લઈએ છીએ. If irrigation is indicated, use normal saline solution. Check agency policy. Irrigation indicate કર્યું હોય તો એ વખતે normal saline જે છે એનો યુઝ કરવાનો. Observe the client for fluid electrolyte imbalance. ક્લાયન્ટ જે છે એમને ઓબ્ઝર્વ કરવાનો એનજી ટ્યુબ જે છે પ્રેઝન્ટ છે એટલા માટે. જો એનજી ટ્યુબ પ્રેઝન્ટ હશે ને એને કન્ટેન્ટ આપણે સક્શન કરશું તો કઈ કન્ડિશન જે છે એ એનું રિસ્ક હોઈ શકે છે. એસ્પિરેશન ન્યુમોનિયા શું કહ્યું? રાઈટ છો કે નહીં ખબર નહીં, બટ એસ્પિરેશન ન્યુમોનિયા એસ્પિરેશન ન્યુમોનિયા એ નહીં, હું આના ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જે છે ને એના રિલેટેડ કહું છું. ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સની અંદર આપણે એક વન ઓફ ધ કોઝ જોયો હતો કે નેઝોગેસ્ટ્રિક સક્શન કરો તો એના લીધે મેટાબોલિક આલ્કોલોસિસ. મેટાબોલિક આલ્કલોસિસ જે છે એમાં જ્યારે પણ નેઝોગેસ્ટ્રિક સક્શન જે છે એ વધી જાય તો જે બી સ્ટમક કન્ટેન્ટ હશે એ રિમૂવ થઈ જશે. તો એસિડ જે છે બોડીમાંથી રિમૂવ થાય છે એટલા માટે.
Instruct the client about movement to prevent nasal irritation and dislodgement of tube. એટલે client જે છે એમને તમારે movement જે કરતા હોય છે એના પર જે પણ movement ને prevent કરવા માટે કહેવાનું કે instruct કરવાનું કે તમે movement કરશો તો પછી એના લીધે nasal irritation present થશે or tube જે છે એને dislodgement જોવા મળશે. On daily basis, remove adhesive tape that is securing the tube to the nose and clean and dry the skin. Assessing for excoriation, then reapply the tape. Now tape જે છે daily base પર તમે remove કરો, skin condition check કરો અને condition એટલે જે પણ nose જે છે એને clean કરો અને પછી ફરીથી તમે tape જે છે એને apply કરી દો. So આ રીતે ઇન્ક્યુબેશન ની પ્રોસિજર છે NG ટ્યુબ ની. ઇરિગેશન અસેસ પ્લેસમેન્ટ બિફોર ઇરિગેટિંગ એટલે જ્યારે બી પ્લેસમેન્ટ ચેક કરો જ્યારે પણ ઇરિગેશન કરો છો ત્યારે પ્લેસમેન્ટ કઈ રીતે ચેક કરવાનું તો જે પણ કન્ટેન્ટ જે છે એને આપણે થોડું એસ્પિરેટ કરીએ એના પછી એનું pH ચેક કરીએ 3.5 ઓર લેસ ધેન 3.5 હોય એનો મતલબ કે લોકેશન જે છે એ તમારી ગેસ્ટ્રિક લોકેશન છે. તમે આગળ જે છે એ બી પ્રોસિજર કન્ટિન્યુ કરી શકો છો. Perform irrigation every 4 hours to assess and maintain the patency of tube. Irrigation જે છે perform કરવાનું every 4 hourly. Gently instill 30 to 50 ml of water or normal saline depending on agency policy with an irrigation syringe. Gently જે છે 30 or 50 ml ની syringe નો આપણે use કરીએ અને water or normal saline જે છે એ irrigation માં use કરતા હોઈએ છે. Pull back on syringe plunger to withdraw the fluid to check patency. Repeat if the tube flow is sluggish. Now syringe plunger જે છે ને pull back કરો to withdraw fluid or check to check patency. Patency check કરવા માટે બી આપણે withdraw કરીએ છે. Repeat if tube flow is sluggish. જો tube flow જે છે sluggish હોય એટલે properly જે flow જે છે withdraw થવું જોઈએ નથી થતું તો તમે ફરીથી જે છે withdraw કરવાનું try કરો. Removal of NG tube. Ask the client to take deep breath and hold it. Remove the tube slowly and evenly over the course of 3 to 6 seconds. Coil the tube around the hand while removing it. Now NG tube remove કરવાની હોય તો એ વખતે client deep breathing કરવા માટે કહેવાનું ને slowly જે છે એ evenly તમારે એને remove કરવાની within 3 to 6 second ની અંદર. એટલે જેવું remove કરો છો એવું તમે એને coil કરતા રહો એટલે કે એને turn કરતા રહો તમારા હાથની ઉપર જે છે turn કરીને એને remove કરતા રહો. ઓકે આટલું રાખ્યા આજે. ટ્રાય કરીશ કે હું સેન્ડ કરી દઉં કાલે PPT. Any question, any doubt? No. Okay, thank you. Thank you, madam. Thank you, ma'am. Thank you, ma'am.